ધર્માંતર બંધ કરો, બંધ કરો, બંધ કરો, ધર્માંતર બંધ કરો. જો આ બંધ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આખા તાલુકાને પબ્લિક હોબાળો કરશે. સ્કૂલમાં આવી અને ધર્મ પરિવર્તન કરવું છે એવી રીતે આ સ્કૂલમાં મુલાકાત દરમિયાન એક અમારે આદિવાસી સમાજમાંથી એક દીકરી રાખેલી છે. 2000 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સામે ગંભીર આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે. શાળા પરિસરમાં હિન્દુ દેવી દેવતાઓના ફોટાનો અભાવ પણ જોવા મળ્યો હતો. સમાચારોમાં આગળ વાત ધર્મ પરિવર્તનને લઈને કરીએ તો આમ તો રાજ્યમાં અનેક વખત ધર્મ પરિવર્તનની ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે. જ્યાં બનાસકાંઠાના દાતા તાલુકામાં ધર્મ પરિવર્તન મુદ્દે ભારે બખેડો ખડો થયો છે. 2000 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સામે ગંભીર આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે. સ્થાનિક આદિવાસી અને અન્ય સમાજમાં અત્યારે ઉગ્ર રોષ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે મોટી સંખ્યામાં લોકોની રેલી સાથે સૂત્રોચ્ચાર કરી સ્કૂલનો ઘેરાવ પણ કરવામાં આવ્યો હતો. ભીડ પહોંચે તે પહેલા જ શાળા સંચાલકો દ્વારા રજા જાહેર કરવામાં આવી હતી. શાળા પરિસરમાં હિન્દુ દેવી દેવતાઓના ફોટાનો અભાવ પણ જોવા મળ્યો હતો. માત્ર ખ્રિસ્તી પ્રાર્થનાઓ જોવા મળતા લોકોમાં ભારે ઉશ્કેરાટ જોવા મળ્યો હતો. સ્થળ પર જ તૂતુ મેમે જેવી તંગ સ્થિતિ પણ બની હતી. પટ્ટાવાળાઓએ જાહેરમાં ધર્મ પરિવર્તનની કબૂલાત પણ કરી હતી ને તેથી ખળભળાટ પણ મચ્યો હતો. છેલ્લા 5 વર્ષથી ધર્મ પરિવર્તન કર્યાનું નિવેદન અત્યારે સામે આવી રહ્યું છે. દર રવિવારે ખાસ પ્રાર્થના સભા પણ આ શાળાની અંદર યોજાતી હતી. આદિવાસી સમાજના અગ્રણીઓનો કડક વિરોધ, પ્રવૃત્તિ બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ અત્યારે આપી છે. રાજપૂત સમાજના આગેવાનો પણ વિરોધમાં જોડાયા હતા. શાળાના આચાર્યને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. ત્યારે દાંતા પ્રાંત અધિકારીને પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ધર્માંતરણના નેટવર્ક તોડવાની સ્થાનિક લોકોએ માંગ કરી છે. ત્યારે આવો એ વિડીયો જોઈએ જ્યારે ત્યાંના સ્થાનિક લોકોએ શાળાએ ઘેરાવ કરવા માટે પહોંચ્યા હતા અને એ પછી આ સમગ્ર ધર્મ પરિવર્તન બાબતે ત્યાંના સ્થાનિક લોકો શું કહી રહ્યા છે એ પણ આપણે સાંભળ્યું. ભારત માતા કી જય. ધર્માંતર બંધ કરો, બંધ કરો, બંધ કરો, ધર્માંતર બંધ કરો, બંધ કરો, બંધ કરો. ભારત માતા કી જય. ધર્માંતર બંધ કરો, બંધ કરો, બંધ કરો, ધર્માંતરણ બંધ કરો, બંધ કરો, ધર્માંતર બંધ કરો, બંધ કરો, બંધ કરો, બંધ કરો. ભારત માતા કી જય. ભારત માતા કી. બાળકોને શિક્ષણ ના આપશો તો ચાલશે સાહેબ, પણ અમે ધર્માંતરણની બાબતે ચલાવી દેવાના નથી. ને તમારી કોઈક અમારે આદિવાસી વિસ્તારમાં આવી કોઈ ચાલતું હશે તો તદંતર બંધ કરાવી દેજો સાહેબ. અને 50 જણા કહેજો કે આવું કૃત્ય બીજી વાર નહીં થવું જોઈએ. પહેલાથી આયા છે, બીજા ગામમાંથી અહીંયા આયા છે. અહીંયા તો અમારા પ્યુન છે યાર, 24 કલાક અહીંયા રહે છે લોકો. અહીંયા અમારે સફાઈ કામ ને બધું એ લોકો કરે છે. એ તો બીજા ગામમાંથી એ લોકો આયા છે, આગળથી આયા છે. અહીંયા અમારે થોડું થયું હતું. તમે 24 કલાક અહીંયા રહે છે લોકો. અમારે લોકો જે કરો છો એ ખોટું કરી રહ્યા છો સાહેબ. તમે બરોબર સાહેબ, આ છેલ્લી વાર આ છેલ્લી વાર तो लोग प्रार्थना करने इधर आते तो हम बैठते और हम इनका गुरु नहीं है, कुछ भी हम मत परिवर्तन स्कूल में जाना आपका पैसा वाला तो फिर यहाँ आता है. बजट इस तरह है. તમે આપણે હિન્દુ ધર્મ માનો છો ક્રિશ્ચન ધર્મ માનો? કોઈ ધર્મ હિન્દુ ધર્મ નહીં માનતા. ભગવાનની પૂજા નહીં કરતા તમે? ભગવાનની પૂજા પોસ્ટ વર્ષથી કરી બસ જીવનમાં સાહેબ નથી. અમારા પપ્પા ઉઠી હા, પછી ક્રિશ્ચનમાં આવી ગયા. કોણ લાવ્યું તમને ક્રિશ્ચનમાં? લાવ્યો કોણ? કોઈ નહીં લાવવું નહીં આવા આવા આપણે કોક તો લાવ્યું હોય ને. એમને રસ્તા વગર કદી આવ્યા તમે? સ્કૂલ વાળા લાવ્યા. સ્કૂલ મોથી લાવ્યા કે પાદરી મોથી? તો પાદરી આવ્યા હતા. કોઈ નહીં પાદરી આવ્યા. પાદરી આવ્યા એ લઈ લ્યો કે યાર, ફોટો શો પાડવાનો હોય.
ફોટો નથી તમે જો આદિવાસી લોકોને કન્વર્ટ થયેલા લોકો પાસે જ રવિવારના દિવસે પ્રાર્થના કરવામાં આવે છે અને આદિવાસીઓમાંથી જ ફાધર બનાવવામાં આવેલો છે. રવિભાઈ નામનો માણસ છે અને એ આદિવાસી જ છે. અને આ એબિનેઝર સ્કૂલથી તાલુકામાં આખા તાલુકામાં ધર્મ પરિવર્તનનું આખું બિંદુ કેન્દ્ર છે. અને જો આ બંધ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આખા તાલુકાને પબ્લિક હોબાળો કરશે અને અહીંયા ઘેરો ગાલશે, અમૃત ઉપવાસ રહેશે, ધમાલ થશે. એની જવાબદારી સરકારની રહેશે. આજે તમે શાળામાં આવ્યા, તમને શાળામાં શું જોવા મળ્યું? શાળામાં ભારત માતાનો કોઈ પણ ફોટો હતો નહીં અને હિન્દુત્વનો કોઈ પણ ફોટો નહોતો. એ ખાલી કિચનનો જ જે એની પ્રાર્થનાનો હતું, બીજું કોઈ હતું નહીં. કોઈ વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, મહાત્મા ગાંધીના ફોટા હોય છે, કોઈ ફોટા હતા નહીં. હવે એમનું કેવું હશે કે અમે લગાવીશું તો એ બાબત શું? હવે લગાવીશું એટલે એ તો બિહાઈ કેવું થાય છે. બાકી એમને જે પરિવર્તન, ધર્મ પરિવર્તનનું જે ચાલી રહ્યું છે એ ચલાવવાનું જ છે. આઈને તો બીજા ચલાવશે એ રહી. આખા તાલુકામાં ગામે ગામ ચાલી રહ્યું છે. આપનું કોસામાં ચર્ચ બનાવેલું છે, અહીંયા સિયાવાડામાં બનાવેલું છે, અહીંયા વતાવાડામાં બનાવેલું છે, અમારા ગામે ગામ બનાવેલો છે. અને આ પરિવર્તન આનું કેન્દ્ર બિંદુ અહીંયા જ છે. આગામી સમયમાં અમે આંદોલન કરશું જો આ બંધ કરવામાં નહીં આવે તો તોડી પાડવામાં આવશે. બાબુ અહીંયા જે પીનમાં છે પટાવાડામાં એ ભાઈ આદિવાસી છે અને એને કિચન બનાવવામાં આવેલી છે. એ પોતે કબૂલ કરી છે અમારા આગળ કે મારા ફાધરને આમ છે તેમ છે, અને કોઈ રીતે ના બટ્યું અને ફાધર આ કિચનને ભગવાનથી મટાડ્યું છે એવું એમને મનમાં બેસાડી દીધું છે. એને એ રીતે એને કિચન બનાવવામાં આવી છે. ગઈકાલે અહીં અમારા આદિવાસી સમાજના લોકોએ પ્રાર્થના કરવા માટે આવે એનો એક વિડીયો વાયરલ થયો. તો એ વિડીયાને લઈને અમે અહીં સ્કૂલમાં તપાસ કરી છે તો ખરેખર અમારા આદિવાસી સમાજના અહીં ધર્માંતર થઈ રહ્યું છે. આ સ્કૂલ એ સોમવારથી શનિવાર સુધી ચાલતી હોય, રવિવારે રજા હોય, પણ રજાના દિવસે બાળકો દ્વારા સૂચના આપી અને એમના વાલીઓ બોલાવી અને જો વાલીઓને ના બોલાવે તો એમને પ્રેશર પણ આપવામાં આવે છે કે તમારા વાલીઓ ફરજિયાત સ્કૂલમાં આવવા જોઈએ અને સ્કૂલમાં આવી અને ધર્મ પરિવર્તન કરવું જોઈએ. એવી રીતે આ સ્કૂલમાં મુલાકાત દરમિયાન એક અમારે આદિવાસી સમાજમાંથી એક દીકરી રાખેલી છે કે એ દીકરીને પ્રેશર કરી અને તમે જો ધર્મ પરિવર્તન કરશો તો અમે તમારી અહીં પટાવાળામાં નોકરી આપશું, એવી રીતે કરી અને એમને લોભ લાલચ આપી અને પછી નોકરી રાખવામાં આવેલ છે. તમારું નામ? हाँ, हूँ कांतिभाई मुमड़िया आदिवासी समाज में समाज सेवक. वो ये अभी आपको जो बताया था वो एक प्रेयर है. यानी हिंदू की वो नहीं होती, सरस्वती माता की होती वो नहीं. नहीं वो नहीं है. वो प्रेयर क्यों नहीं करता? पूरे भारत के स्कूल के अंदर सरस्वती माता की प्रेयर होती है, तो आपके यहाँ पे ये प्रेयर क्यों हो रही? ऐसा प्रेयर तो अभी तक हमने तो किया भी नहीं है. हाँ. और वैसे हमको की सूचना वहाँ डीओ ऑफिस से हमें मिला नहीं है कि प्रार्थना करवाने का है. तो डीओ ऑफिस से ये सूचना मिली कि ये प्रेयर करवा सकते हो आप? डीओ ऑफिस ये जो प्रेयर है ये तो सर सबके लिए है, इसलिए तो हम तो चला रहे हैं. इसलिए सर आमीन वर्ड सबके लिए, हिंदू के लिए नहीं होता है आमीन वर्ड. बाकी जो हिंदू स्कूल है उसमें होता है. बाकी स्कूल में कभी देखा आपने ऐसी प्रेयर होते हुए? तो आमीन शब्द अब से वो हमारे प्रेयर में नहीं होगा. नहीं, ऐसी प्रेयर आपने कभी किसी और स्कूल में सुनी है? सर इनकी डिमांड एक यही है कि जो प्रे होती है जो सरस्वती माता की प्रे होनी चाहिए और हिंदू देवी देवताओं के साथ में, जैसे कि यहाँ के पीएम है जो राष्ट्रपति के उनके फोटो भी स्कूलों में होते हैं, वो भी यहाँ देखने को नहीं मिल रहे. तो क्या आप मानते हैं इस सब चीजों को? आप नहीं मानते? सब मानते हैं. तो फिर क्यों नहीं ये फोटो दे रहे? फोटो अभी तक तो हमने किसी का भी फोटो नहीं लगाया. हाँ. हमारा खुद का, हमारा जो क्रिश्चियन का भी किसी का भी फोटो हमारा. सर धर्म से अलग जो गांधी जी है, भगत सिंह है, उनके फोटो हर स्कूल में पाए जाते हैं, आपके स्कूल में क्यों नहीं? तो अब से वो रखे जाएंगे क्योंकि आपके स्कूल कितने साल से चलते हैं सर? 25 साल से. 25 साल से अभी तक आपको एक भी फोटो लगाने का टाइम नहीं मिला या समझ टाइम नहीं है. अगर उसमें अगर जरूरत पड़े तो हम जरूर लगाए, हमको इसका कोई विरोध नहीं है. आपने इस स्कूल को छोड़कर कभी दूसरे स्कूल की विजिट की है, वहाँ पे देखा है? दूसरे स्कूल का तो मैंने विजिट नहीं किया है. ऐसे सर प्रिंसिपल हो या क्या हो सर? मैं प्रिंसिपल हूँ यहाँ. प्रिंसिपल हो सर. तो प्रिंसिपल हो तो आपको इतना नॉलेज है सर कि भगत सिंह जो है, महात्मा गांधी है, उनके फोटो हर स्कूल के हर ऑफिस में लगते हैं. वो अब से वो फोटोज लग जाएंगे.